મારું બેટું અંગ્રેજો જતા ને ઇંગ્લિશ મૂકીને ગયા અને ઇંગ્લિશ એક આપણા માટે તો કાળો અક્ષર ભેંસ બનાવે અરે લંપુણો આવ્યો લંપુણો એ લંપુણા બેંજા જો આ બધી ચોપડીઓ લાવ્યો ઇંગ્લિશ શીખવા માટે એટલે તું આપણે બે તું શીખી જ લે ઇંગ્લિશ જેવી કોઈ ભાષા નથી કારણ કે છે ને જો હા ભણ તમારા કાકા હોય ને ગુજરાતીમાં કાકા કહેવા પડે કાકી ના કાકી કહેવી પડે ફઈ ના ફઈ કહેવી પડે મામા ને મામા કહેવા પડે ઇંગ્લિશમાં બધા માટે એક જ શબ્દ અંકલ ના આંટી અંકલ ના આંટી એમાં કોઈને ખોટું જ ના લાગે બહુ સારું હા એ કરવાનું આ શું કાકો કાકી ફઈ ફુઓ માછી માછા આપણા બધાને આંટી ને અંકલ માં પતાઈ દેવાનું શોર્ટકટ એકદમ શોર્ટકટમાં પતી જાય અંકલ ના આંટી સારું મૂકી દે અંગ્રેજો આ અંગ્રેજો એની બોલના તો આગો મારા બેટા છે ને ઇંગ્લિશ મેલીને જ્યાં એ તો મારા બેટા છે ને એમનો મોં વણાઈ ગયું મારા બેટા ઇંગ્લિશ મેલીને ગયા જાતે જતા ને તો અહીંયા પોતો અને આજકાલમાં તમે જુઓ તો છોકરો ભણાવવા જેના જુઓ કે શેમાં ભણે છે કે ઇંગ્લિશ મીડિયમમાં જેના જુઓ કે શેમાં ભણે છે કે ઇંગ્લિશ મીડિયમમાં